હો તારા માટે આવી ખોડલ કરું છું એક અરજ, હો તારા માટે આવી ખોડલ કરું છું એક અરજ, તારા છોરુડાની લાજ રાખવી માં તારી ફરજ, તારા સિવાય ના પડે મારે કોઈની ગરજ, હો તારા શરણે આવી ખોડલ કરું છું એક અરજ, તારા દીકરાની લાજ રાખવી માં તારી ફરજ, તારા સિવાય ના પડે માડી કોઈની ગરજ, ઓ જેવી રાખી છે માં એવી રાખજો લાજ, સુણી સાદ છોરુડાનો વેલા આવજો માં, તારા દીવડાની જોતે કરું છું એક અરજ, ભૂલું બાન તો મારગ બતાવજો માં ખોડલ, તારા સિવાય ના પડે મારે કોઈની ગરજ, તારા સિવાય ના પડે મારી કોઈની ગરજ, ચિરાગ બોલો શેઠ. શું થયું દુકાનના ભાડાનું? બસ આ 2-3 દિવસનો ટાઈમ આપો ને, થોડું કરી આપું છું શેઠ. 6 મહિનાથી ભાડું નથી આવ્યું, આજે ભાડું મારે જોઈએ, નકર કાલ સવારે દુકાન બંધ કરી દે. ના એવું ના કરો, કરી આપું છું 2-3 દિવસમાં. શેઠ સાંભળો ને. હો કપરો સમય બહુ આવ્યો જીવનમાં, પણ શિયાળો ના થવા દીધો તેમાં, હો માં તૂટ્યો હું દિલથી જ્યારે દુનિયાથી હાર્યો, ત્યારે માં ખોડલ તે હાથ મારો ઝાલ્યો, હો ના ઝૂક્યો કોઈની આગળ ના ઝૂકવા તે દીધો, તારા મમતાના ખોળે માં રમવા તે દીધો, હો ભલે તૂટે આ શ્વાસ પણ ખૂટે ના વિશ્વાસ, તારા ચરણોમાં રહેવાની માં મને છે આશ, મારા જીવનમાં મેલડી ખોડિયારનો છે સાથ, ઓ મારા જીવનમાં મારી મેલડીનો છે સાથ. હા સર. ડોક્ટર જિગ્નેશ પટેલ વાત કરું છું. હા બોલો સર. ચિરાગભાઈ, મેં તમારા વર્ક અને તમારા વિશે રેફરન્સ સારા સાંભળ્યા છે અને તમારું વર્ક બહુ સારું હોય છે, તો હું આજથી મારા હોસ્પિટલના તમામ પેશન્ટના કામ તમને આપવા માંગુ છું. બરોબર. તો હું મારા એક માણસને મોકલીને એડવાન્સ પેટે 10 લાખનો ચેક મોકલું છું. ઓકે? હો વેણ વધાવે તારા ડગલું હું ભરું, તારી રજા સિવાય કોઈના કામ હું કરું, હો ભલે જીવનમાં મારા જીવું કે મરું તોય મારી